કાવ્ય 18 દુહા મુક્તક હાઈકુ. બાળ દોસ્તો, હવે આપણે દુહાની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, આપણે લોક સાહિત્યથી તો પરિચિત છીએ. આ કાવ્યમાં લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત એવા બે દુહા આપવામાં આવેલા છે. જેના રચયિતા કોણ હશે તે નક્કી થઈ શક્યું નથી. તેથી આ બે દુહાઓને કોઈ અજ્ઞાત લોકકવિની રચના ગણવામાં આવે છે. જેમાંથી આપણને મહેનત અને ઉપકાર કરવાનો નીતિ બોધ મળે છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તકની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલા મુક્તકની કવિયત્રી છે શ્રીમતી ગીતાબહેન સૂર્યકાંત પરીખ. તેમનો જન્મ ઈસવીસન 1929માં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 2012માં થયું હતું. પૂર્વી અને ભીનાશ એ એમની મુખ્ય રચનાઓ છે. એમના મુક્તકોમાં ચોટ અને ચમકૃતિ જોવા મળે છે. આ કાવ્યમાં આપેલું મુક્તક એમના પૂર્વી નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. જેમાં એમણે દ્રષ્ટાંત દ્વારા રસસભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે હાઈકુની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, હાઈકુ પ્રકારના સાવ ટૂંકા કાવ્યના કવિ છે શ્રી સ્નેહરશ્મિ. તેઓનું મૂળ નામ છે શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ. તેમનો જન્મ ઈસવીસન 1903માં વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1993માં થયું હતું. તેઓએ અર્ધ્ય અને પનઘટ નામે કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકારનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ પણ આપેલ છે. જેમાંથી રમ્ય કલ્પન ભાવ બતાવતી બે હાઈકુ રચના આ કાવ્યમાં મૂકવામાં આવી છે.